કેટલાયને અમે જોયા છે. મારો બાપા એક હરિભગત આવેલા પંચમહાલ બાજુના જ હતા, નામ ભૂલી ગયો એમનું, સાગાના મુવાડા ગામના હતા, સાગાના મુવાડા. અને બાપા તે દિવસે પીરસવા આવ્યા. બાપા કે લાવો પીરસો, એ દાડો દૂધપાક કરેલો. બાપા એને વાડકી નહીં લીધેલી. બાપા કે કેમ એટલે વાડકી નથી લીધી? બાપા મેં જોયું દૂધપાક છે ને, વાડકી વાંહે હંતાડી દીધી. કેમ? ડાયાબિટીસ બાપા બહુ છે, 400 ડાયાબિટીસ છે. બાપા કે કાઢી વાડકી કાઢી, આ ડાયાબિટીસ મટાડી એવી દવા છે. બાપાએ ઊભા ઊભા બોલો 3 વાડકી પીવડાવી દીધો દૂધપાક. ત્યારથી એનો ડાયાબિટીસ ગયો, મૂળમાંથી જ. હવે આ દિવ્ય પુરુષે ડાયાબિટીસ ગ્રહણ કર્યો. હવે જે વાત કરું છું સંતો માટે છે, તમારા માટે છે, પણ જો સીધું લેશો તો પ્રથમના 67માં અનુરૂપ આ વાત છે ને, એટલે કરું છું. કાલે આપણે મીટિંગમાં મેં વાત કરી હતી. બાપાએ ડાયાબિટીસ ગ્રહણ કર્યો. સેવકે એક વખત પૂછ્યું, બાપા આપ તો અનંતના ડાયાબિટીસ મટાડો છો ને, આપે આ શું લીલા કરી? શું જરૂર છે બાપા? અમને આપી દો, પણ આપ ડાયાબિટીસ શું કરવા રાખો છો? બાપા એ વખતે જે શબ્દ બોલ્યા, અહીં જે આગળ વાત આવે છે હું પેલી વાંચી લઉં. કોઈ પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી, ને પરલોક જે ભગવાનનું ધામ એટલે કે ભગવાનની મૂર્તિ, તેને વિશે જ એકમાત્ર આકર્ષણ છે, વાસના છે, એટલે કે એનું જ એકમાત્ર પ્રલોભન છે. અને જે તેમનો સંગ કરે તેનું એવી જાતનું હિત કરે કે આ મારો સંગી છે, એના સંસારની વાસના માત્ર તૂટી જાય, એવો જ એમનો આગ્રહ હોય. આ મહારાજના મોટા પુરુષનું લક્ષણ છે કે પોતાને તો ક્યાંય આલોકના પદાર્થમાં હિત અને પ્રીતિ નથી, પરંતુ પોતાના સંગીને, સંગી એટલે કોણ? આપણે બધા સંતો હરિભક્તો, આપણે બધા એમના સંગી કહેવાય. સાચું ને? પોતાના સંગીને પણ ક્યાંય પ્રીતિ ન રહે એવો એમનો સતત આગ્રહ હોય. બાપાને પૂછ્યું, બાપા આપે ડાયાબિટીસ કેમ ગ્રહણ કર્યો? બાપા મને જે જવાબ આપ્યો, સંતો ઘણા ઉભા હતા, 5-6 સંતો ઉભા હતા. બાપા સાહેબ હસ્યા. બાપાને કે બાપા કંઈ સમજાણું નહીં. બાપા મર્મમાં એવો શબ્દ બોલ્યા, મારે ન કહેવું જોઈએ સંતો આ વાત કહેવાય, આપણા બધા માટે છે. બસ છે વાત, સંતો પૂરતી નથી, બધા માટે છે ને, એટલે હું વાત કરું છું. બાપા કે અમે ડાયાબિટીસ ગ્રહણ કરીએ તો બધા સાધુ હરિભક્તો અને હવાદ ઓછા થઈ જાય. શું બોલ્યા બાપા? બધા સાધુ ને હરિભક્તોના સ્વાદ ઓછા થઈ જાય. બાપા કે સમજાણું નહીં કે અમારા લીધે બધા જમવાનું ગળ્યું ને મીઠાઈઓ જમવાનું ઓછું કરી દે ને. કે બાપજી નથી જમતા, પ્રીતિ વાળા તો કરે એવું કે બાપા નથી મીઠાઈ જમતા તો આપણે નથી જમવું. એમ જેને પ્રીતિ છે તો એટલું કરે. આપણને નિસ્વાદી કરવા માટે એ પુરુષ ડાયાબિટીસ ગ્રહણ કરે. હવે આ નહીં સેટ થાય. તો મેં પેલું કહ્યું હતું કે આ વાત સેટ નહીં થાય, અવગુણ આવી એ વાત છે કે આ તો અમારા, આ તો પોતે ખાઈ નહીં ખાવા દે નહીં. અને અમુક તો કંઈક સંતો ને કંઈક હરિભક્તો આપણે બધા નિયમો લીધા, મીઠાઈના નિયમો લીધા, કંઈક કર્યું. તો જેને લીધા એ બધાને ધન્યવાદ આપું છું. કંઈક રુચિ મોટાની સમજી શક્યા. નથી લીધા કે નથી હજુ એને મોટા પુરુષ સાથે વિચાર કર્યો,
એમને પણ મુબારક છે. ધન્યવાદ આપું છું. પરંતુ મોટા પુરુષ પોતાના સંગીને પોતા જેવા નિર્સ્વાદી કરવા માટે, કે જેને જગતના કોઈ પદાર્થમાં પ્રીતિ ન હોય એવા આપણને કરવા માટે, આમ આપણે થઈ એવા નથી, આમ છોડીએ એવા નથી, પરંતુ પોતાના સંગીને પોતા જેવા કરવા માટે પોતે સ્વતંત્ર હોવા છતાં કેવી લીલાને ગ્રહણ કરે.